સનાતન ધર્મની સ્થાપના માટે સ્ત્રી અને પુરુષે સંસારમાં કેવી રીતે જોડાવું જોઈએ, કોની હારે જોડાવું જોઈએ, કોના દ્વારા સંતાન પ્રાપ્તિ થાય તો તમારા વર્ણમાં ભળશેળ ન થાય. આ દુનિયામાં પહેલા લગ્ન કોઈના થયા હોય ને પૃથ્વીમાં તો એ શિવ અને સતીના થયા, શિવ અને પાર્વતીના થયા. તમને આ મહિમા ઉપર શંકા જાય તો દુનિયાના તમામ ગ્રંથો વાંચવાની તમને આઝાદી છે. પેલી જાન કોઈની ગઈ હોય હજારો દેવતાઓની સાથે દક્ષ ભવન તો ભગવાન શંકરની ગઈ હતી. વેદોની સ્થાપના માટે, વેદોની પરંપરા માટે, સનાતન ધર્મની વાવેતર માટે, સ્થાપના માટે ભગવાન શંકરના વિવાહ અનિવાર્ય હતા. એટલા માટે દક્ષને ઘરે આદિ શિવાય જન્મ ધારણ કર્યો. અવ્યક્ત મહા ઉર્જા દેવી રૂપે ધરતીમાં તે સ્થાપિત થયા, જીવિત જન્મ ધારણ. પેલી જાન અસ્તિત્વમાં કોઈની ગઈ હોય તો ભગવાન શંકરની ગઈ.